તો મિત્રો આજે આપણે ચેક કરીશું કે આપણને કેટલું ઇંગ્લિશ આવડે છે. જાતે ચેક કરવું કે કોઈ સિમ્પલ સાદા વાક્યો કઈ રીતે ઇંગ્લિશમાં બોલવા આજે આપણે જોઈશું. કારણ કે કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય તો તમે કઈ જગ્યાએ છો એ પહેલાં ચેક કરવું પડે. તો આજે આપણે જોઈશું કે આપણે પોતે ઇંગ્લિશમાં કઈ જગ્યાએ ઊભા છીએ. કેટલા વાક્યો તમને આવડે છે તમારે ગણવાનું છે. કુલ 15 જેટલા વાક્યો છે ઇંગ્લિશ તમારે જાતે કરવાનું છે ને સાચો જવાબ જો હોય તો એક એક પોઈન્ટ આપીને તમારે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં આ જે સાદા શબ્દો છે ઓન, એટ, ઇટ, નિયર, બાય, આ બધા શબ્દો આપણને આવડવા જોઈએ. આવા જ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવીશું આપણે. પહેલું વાક્ય બનાવવા માટે સૌથી પહેલાં એક રૂમ તમારે જોવાનો છે અને આ રૂમને લગતા વાક્યો આપણને ઇંગ્લિશમાં આવડે છે કે નહીં આપણે પહેલાં એ ચેક કરવાનું છે. ચિત્રમાં તમે જોઈ શકો છો સોફો છે, ઓશિકા છે, દિવાલ પર ચિત્રો લાગેલા છે, 2 ખુરશીઓ છે, વચ્ચે ટેબલ છે, ટેબલ ઉપર કંઈક મેગેઝિન પડ્યું છે, ખૂણામાં લેમ્પ છે. તો આ બધી જ વસ્તુઓને ઇંગ્લિશમાં કઈ રીતે બોલશો એ તમને આવડવું જોઈએ. તો સૌથી પહેલાં આપ જોઈ શકો છો દિવાલ પર ચિત્રો લાગેલા છે. દિવાલ ઉપર ચિત્રો છે, આનું ઇંગ્લિશ શું થાય? ચલો ટ્રાય કરો. દિવાલ પર ચિત્રો લાગેલા છે આને આપણે ઇંગ્લિશમાં કહીશું ધેર આર પિક્ચર્સ ઓન ધી વોલ. ધેર આર પિક્ચર્સ ઓન ધી વોલ. પિક્ચર્સ એટલે ચિત્રો, વોલ એટલે દિવાલ. એક કરતાં વધારે છે તો આર વપરાયું છે. પોતાને આવડી હોય તો 1 માર્ક્સ આપવાનો છે, 1 પોઈન્ટ આપવાનો છે. નેક્સ્ટ તમે જોઈ શકો છો સોફા ઉપર શું છે? સોફા ઉપર ઓશિકા છે. તો આને ઇંગ્લિશમાં બોલવાનો પ્રયત્ન કરો, આપણને આવડવું જોઈએ. આને ઇંગ્લિશમાં કઈ રીતે બોલશો? ચલો, ઓશિકાને ઇંગ્લિશમાં કહેવાય છે પિલો. તો તમે વાક્ય આવું બનાવશો ધેર ઇઝ અ પિલો ઓન ધ સોફા. ધેર ઇઝ અ પિલો ઓન ધી સોફા. હવે આ વાક્યમાં કંઈક ભૂલ છે. શું ભૂલ છે? જુઓ, ઓશિકા છે ને બહુ બધા છે, 4 ઓશિકા છે તો અહીંયા ઇઝ ના વપરાય અને અ પણ ના વપરાય. ધેર ઇઝ અ પિલો, જે છે એક માટે વપરાય છે, બરાબર છે? એક વસ્તુ હોય તો સાચું વાક્ય તમારું જે થશે, જે આપ જોઈ શકો છો એ છે ધેર આર 4 pillows ઓન ધી સોફા. આ સાચું વાક્ય છે. ધેર આર 4 pillows ઓન ધી સોફા. તો આ વાક્ય જો તમને આવડ્યું હોય તો 1 પોઈન્ટ પોતાને આપવાનો છે. 4ની જગ્યાએ તમે કહો ઘણા બધા મેની પણ લખી શકો. ચલો નેક્સ્ટ વાક્ય છે તમારે કેવું છે કે આ ટેબલ ઉપર છે ને એક સામાયિક પડેલું છે, એક મેગેઝિન પડેલું છે. હવે તો આવડવું જોઈએ. એકદમ સિમ્પલ વાક્ય છે. આવા વાક્યો તમે ઇંગ્લિશમાં મનમાં બોલવા પડે તો જ તમારો કોન્ફિડન્સ બિલ્ડ થાય. વાક્ય છે ધેર ઇઝ અ મેગેઝિન ઓન ધ સેન્ટર ટેબલ. જુઓ, સેન્ટર ટેબલ એટલે વચ્ચેનું ટેબલ. તમે અહીંયા ખાલી ટેબલ લખ્યું હોય ને તો પણ વાંધો નહીં, બટ ધેર ઇઝ અ મેગેઝિન ઓન ધ ટેબલ. આ પ્રકારનું વાક્ય બનવું જોઈએ. નેક્સ્ટ વાક્ય તમારે ઇંગ્લિશ કરવાનું છે કે ટેબલની બંને બાજુએ ખુરશીઓ છે. આ વાક્યનું ઇંગ્લિશ કરવાનું છે ટેબલની બંને બાજુએ ખુરશીઓ છે. ચલો ઇંગ્લિશ કરો. જવાબ હું તમને આપી દઉં છું. આનું ઇંગ્લિશ વાક્ય થશે ધેર આર ચેર્સ ઓન બોથ સાઇડ્સ. બોથ સાઇડ્સ એટલે બંને બાજુએ. ધેર આર ચેર્સ ઓન બોથ સાઇડ્સ. બંને બાજુએ શું છે? ચેર્સ એટલે કે ખુરશીઓ છે. જોઈ શકો છો ચેર્સ. નેક્સ્ટ વાક્ય છે કે ટેબલ લેમ્પ દેખાય છે તમને? સોફાની બાજુમાં છે એક ટેબલ છે, સોફાની બાજુમાં ટેબલ છે અને જોઈ શકો છો ટેબલ ઉપર લેમ્પ છે. તો આ વાક્યને ઇંગ્લિશમાં આપણે લખવાનું છે. આને લગતું વાક્ય ઇંગ્લિશમાં કઈ રીતે બોલવું? કારણ કે આ બધા વાક્યો આપણે રોજ જોઈએ છીએ, વર્ણન કરતાં આવડવું જોઈએ. મિત્રો, આનું ઇંગ્લિશ થશે ધેર ઇઝ અ ટેબલ લેમ્પ ઓન ધ સાઇડ ટેબલ. ધેર ઇઝ અ ટેબલ લેમ્પ ઓન એટલે ઉપર,
ઓન ધી સાઈડ ટેબલ, સાઈડમાં જે ટેબલ છે અહીંયા નીચે એની ઉપર શું છે? ટેબલ લેમ્પ છે. અને ક્યાં છે? નિયર સોફા. નિયર સોફા એટલે સોફાની નજીકમાં આ વસ્તુ છે, એ રીતનું વાક્ય બન્યું છે. જો આને લગતું વાક્ય હોય તો પણ પોતાને પોઈન્ટ આપવાનો છે. નેક્સ્ટ વાક્ય છે, અહીંયા જોઈ શકો છો કે એક પેપરનો ટુકડો છે અને ખુરશી નીચે પડ્યો છે. પેપરનો ટુકડો ખુરશી નીચે છે, આનું ઇંગ્લિશ શું થાય? ચલો લખવાનો ટ્રાય કરો. પેપરનો ટુકડો. તો મિત્રો આ વાક્યને ઇંગ્લિશમાં જો તમારે કહેવું હોય તો તમે લખશો ધેર ઇઝ, હવે એક જ ટુકડો છે તો જોઈ શકો છો મૂકેલો છે. ધેર ઇઝ અ પીસ ઓફ પેપર અંડર ધી ચેર. ધેર ઇઝ અ પીસ ઓફ પેપર અંડર ધી ચેર. અંડર એટલે નીચે, ચેરની નીચે, ખુરશીની નીચે શું છે? અ પીસ ઓફ પેપર, પેપરનો ટુકડો છે. એ રીતનું વાક્ય લખવાનું છે. જો આવડી ગયું હોય તો એક પોઈન્ટ આપી દેશો. નેક્સ્ટ વાક્ય તમે જોઈ શકો છો, આવડવું જોઈએ કે બારી પાસે એક છોડ છે. હવે નાનો છોડ છે, આને ટ્રી નહીં કહેતા. ટ્રી એટલે ઝાડ થાય, મોટું ઝાડ. આ નાનો છોડ છે. તો બારી પાસે એક છોડ છે, આનું ઇંગ્લિશ તમારે કરવાનું છે. મિત્રો આનું વાક્ય ઇંગ્લિશ થશે There is a plant near the window. There is a plant. હવે જો નાનો પ્લાન્ટ તમારે લખવું હોય તો પણ લખાય. There is a small plant near the window. There is a small plant near the window. આ રીતના વાક્યો ઇંગ્લિશમાં આપણને આવડવા જોઈએ. એક પોઈન્ટ આપી દેવાનો છે જો આવડ્યું હોય તો. નેક્સ્ટ વાક્ય છે, તમારે કહેવું છે કે આકાશમાં સૂરજ છે. દેખાય છે બારીમાંથી આકાશમાં સૂરજ છે. અને તમારે કહેવું છે કે સૂરજ ચમકી રહ્યો છે. બરાબર છે, સૂરજ ચમકી રહ્યો છે. તો આ જે વાક્ય છે આને આપણે ઇંગ્લિશમાં કહીશું There is a sun in the sky. There is a sun in the sky. આકાશમાં, સ્કાય એટલે આકાશ, આકાશમાં શું છે? સૂરજ છે. ઇન ધ સ્કાય. અને સૂરજ શું કરી રહ્યો છે? ક્રિયા ચાલુ છે. તો ઇઝ અને આઈએનજી મૂકેલ, ઇઝ એમઆર અને આઈએનજી મૂકવું પડે. ધ સન ઇઝ શાઇનિંગ. સૂરજ ચમકી રહ્યો છે. ક્રિયા તમે વર્ણન કરી રહ્યા છો એટલે આઈએનજી વાળું વાક્ય આવશે. ચલો તમારે કહેવું છે કે પાકીટમાં પૈસા છે. મારા પાકીટમાં પૈસા છે, તમારે એવું કહેવું છે. તો આ વાક્યને ઇંગ્લિશમાં લખવા માટે પહેલાં તો વર્ણન આપણે કરવું છે. પૈસાને ઇંગ્લિશમાં શું કહીશું? મની કહીશું. અને પાકીટને આપણે ઇંગ્લિશમાં પર્સ કહી શકીએ અથવા વોલેટ, બંને શબ્દો વાપરી શકાય છે. તો આનું ઇંગ્લિશ તમારે લખવાનું છે. ચલો મિત્રો આનું ઇંગ્લિશ જોઈ શકો છો. ઇંગ્લિશ છે There is money in the purse. There is money in the purse. પાકીટમાં પૈસા છે. પર્સને તમે વોલેટ પણ કહી શકો છો. There is money in the wallet. એ રીતનું વાક્ય પણ બની શકે છે. ધારો કે તમે જોયું કે તમારે કેવું છે કે મારું પાકીટ છે ને મારા પેન્ટના ખિસ્સામાં છે. મારું પાકીટ મારા પેન્ટના ખિસ્સામાં છે. આ વાક્યને આપણે ઇંગ્લિશમાં લખીશું કે માય વોલેટ એટલે કે મારું પાકીટ ક્યાં છે? માય વોલેટ ઇઝ ઇન માય પેન્ટ પોકેટ. પેન્ટના કિસ્સામાં છે એટલે પેન્ટ અહીંયા મૂકેલું છે. તમે પેન્ટ ના મૂક્યું હોય તો પણ વાંધો નહીં, પોતાને એક પોઈન્ટ આપી દેજો. માય વોલેટ ઇઝ ઇન માય પેન્ટ પોકેટ અથવા તો ખાલી પોકેટ. આ રીતનું વાક્ય બનવું જોઈએ. નેક્સ્ટ વાક્ય છે કે તમે બહાર શું જુઓ છો? બહાર તમે શું જોઈ શકો છો? તમે ઘરની બહાર ધારો કે બારીમાંથી જુઓ છો તો એ વાક્યોને ઇંગ્લિશમાં કઈ રીતે લખવા આ પણ આપણને આવડવું જોઈએ. વાક્ય જેવું કે પક્ષીઓ કલબલ કરી રહ્યા છે. પક્ષીઓ ચી 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 એવો અવાજ કરી રહ્યા છે. તો આ અવાજ કરવો પક્ષીઓનો, આને ઇંગ્લિશમાં શું કહેવાય? છોકરાઓ સાયકલ ચલાવી રહ્યા છે. આ બંને વાક્યોને ઇંગ્લિશમાં તમારે ભાષાંતર કરવાનું છે. તો જવાબ હું તમને આપી દઉં છું. પક્ષીઓ કલબલ કરી રહ્યા છે. તમે કહેશો બર્ડ્સ. બર્ડ્સ એટલે પક્ષીઓ, વધારે છે એટલે બર્ડ્સ આર મૂકવું પડે. ચર્પિંગ કયો શબ્દ છે? ચર્પિંગ. ચર્પ કરવું એટલે કલબલ કલબલ અવાજ કરવો. બર્ડ્સ આર ચર્પિંગ આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહારની બાજુએ પક્ષીઓ શું કરી રહ્યા છે? ઘરની બહાર
અવાજ કરી રહ્યા છે, કલબલ કરી રહ્યા છે, એ રીતનું વાક્ય બને છે. છોકરાઓ સાયકલ ચલાવી રહ્યા છે. ધ બોયઝ આર રાઇડિંગ સાયકલ્સ. ધ બોયઝ આર રાઇડિંગ સાયકલ્સ. છોકરાઓ સાયકલ ચલાવી રહ્યા છે. સાયકલ્સ પણ કહેવાય ને બાઇસિકલ પણ કહેવાતું હોય છે. બંને શબ્દો ચાલશે. જવાબ આવડ્યો હોય તો 2 પોઈન્ટ આપી દેવાના છે. નેક્સ્ટ તમારે કહેવું છે કે 2 પુરુષો ઝાડ નીચે ઊભા છે અને વાતો કરી રહ્યા છે. 2 પુરુષો ઝાડ નીચે ઊભા છે અને વાતો કરી રહ્યા છે. ચલો આ વાક્યને જો ઇંગ્લિશમાં તમારે લખવું હોય તો તમે લખશો શું? 2 men, 2 માણસો છે, 2 પુરુષો છે. 2 men are standing, ઊભા રહ્યા છે, વર્ણન કરીએ છીએ. 2 men are standing under the tree, ઝાડ નીચે ઊભા છે, under the tree, and talking, અને શું કરી રહ્યા છે? વાતો કરી રહ્યા છે. જો આ વાક્ય પોતાને આવડ્યું હોય તો પોતાને 2 પોઈન્ટ આપવાના છે, કારણ કે 2 વાક્યો ભેગા છે, મોટું વાક્ય છે, 2 પોઈન્ટ પોતાને આપવાના છે. નેક્સ્ટ વાક્ય છે કે એક વ્યક્તિ શાકભાજી વેચી રહ્યો છે. જોઈ શકો છો, બહાર જોઈએ છીએ એક વ્યક્તિ શાકભાજી વેચી રહ્યો છે. આ વાક્યનું જો તમારે ઇંગ્લિશ કરવું હોય તો એ થશે એ મેન, એક વ્યક્તિ છે, એ મેન is selling vegetables. A man is selling vegetables. એ વ્યક્તિ જે છે, એક વ્યક્તિ, એ મેન, એ શાકભાજી વેચી રહ્યો છે, is selling vegetables. તો કુલ કેટલા પોઈન્ટ તમારે આવ્યા છે, ખાલી એ આંકડો કમેન્ટમાં લખવાનો છે. હું ચોક્કસથી તમને રિપ્લાય કરીશ. અને આ વિડીયો જોવા માટે સૌથી પહેલાં તો થેન્ક યુ, તમારો આભાર. જો આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને ઇંગ્લિશ સ્પીકિંગ માટેના કુલ 40 જેટલા ભાગ મેં બનાવેલા છે, લિંક નીચે આપેલી છે, એ પણ જોઈ લેશો. થેન્ક્સ ફોર વોચિંગ.